સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં બાઇક પર એમડી ડ્રગ્સ લઈને જતા શખ્સને ઝડપી પાડતી સુરત પોલીસ। સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં બાઇક પર એમડી ડ્રગ્સને લઈ જતા શખ્સને ઝડપી પાડતી સુરત પોલીસ। સુરત પોલીસના જહાંગીરપુરા વિસ્તારમાં બાઇક પર એમડી ડ્રગ્સને લઈ જતા શખ્સને ઝડપી પાડી પોલીસે આરોપી પાસેથી 129 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી હતી। મળતી વિગત અનુસાર સુરત શહેરમાં આવેલા જહાંગીરપુરામાં એસઓજીને બગાસુ ખાતા પતાસુ મળ્યું જેવો ઘાટ સર્જાયો હતો। બાઇક પર એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા જતા સુફિયાન ઉર્ફે સિબુ હુસેન શેખ ઝડપાયો હતો। પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપી જહાંગીરપુરાથી વાયડીઆઈ તરફ એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા જઈ રહ્યો હતો। રસ્તામાં પોલીસ તપાસ અને ચેકિંગમાં આરોપી સકંજામાં આવી ગયો હતો। આ 129 ગ્રામ એમડી ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં 13 લાખ રૂપિયાની કિંમત થવા જાય છે। પોલીસે આરોપીને ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરતની વિવિધ બ્રાન્ચો દ્વારા એનડીપીએસ ની વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે, જેમાં ગઈકાલે સુરત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા, પીએસઆઈ સરવૈયા અને હેડ કોન્સ્ટેબલ ઇમ્તિયાઝભાઈ અને જગદીશભાઈને મળેલી બાતમી આધારે જહાંગીરપુરા વિસ્તારમાં સરણમ રેસિડેન્સી પાસે સ્વસ્તિક રોડ પરથી બાતમી આધારે એક સુફિયાન ઉર્ફે સિબુ હુસેન શેખ, જે જહાંગીરપુરાનો રહેવાસી છે, એ મોટરસાયકલ ઉપર એને પકડી પાડતા એની અંગઝડતીમાંથી 130 ગ્રામ અંદાજિત 13 લાખ જેટલાનો મુદ્દામાલનું એમડી પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવ્યું હતું। એની પાસેથી મોબાઈલ, બાઇક મળી કુલ 13,30,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। આ સુફિયાન સિબુ શેખ છે, નોટરિયસ હિસ્ટ્રી સીટર છે। અગાઉ 2022માં એનડીપીએસના કેસોમાં અને સતત પ્રોહિબિશનના કેસોમાં 21 થી 25 સુધીના બીજા 5 પ્રોહિબિશનના કેસોમાં પણ એની ધરપકડ થઈ ચૂકી છે। આ માલ ક્યાંથી લાવ્યો હતો, ક્યાં આપવાનો હતો, એ બાબતે તપાસ કરતા એને જે આગળ આપવાનો તે મોહમ્મદ રિઝવાન ઉર્ફે ઉસ્તાદ અબ્દુલ કાદર બોમ્બેવાલાને એમડી ડ્રગ્સ આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો હતો એ બાબતે તપાસ ચાલી રહી છે।